આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત પણ ચાપતો ગોઠવવામાં આવ્યો છે. 23,000થી વધારે પોલીસ જવાનો છે તે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખડે પગે સેવા આપવાના છે. જેમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે તે અમદાવાદ નગરચર્યાએ નીકળતા હોય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર મોસાળમાં જતા હોય છે. ત્યારે આ ખૂબ જ સુવર્ણ દિવસ માનવામાં આવે છે. જે દિવસે ભગવાન જગન્નાથ પોતે છે તે ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે. ત્યારે દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉમળકો છે, ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ભગવાન જગન્નાથના મંદિર ખાતે પ્રસાદી આપવા માટે પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના કોંગ્રેસના આગેવાનોએ આજે પ્રસાદી છે તે ભગવાન જગન્નાથને અર્પણ કરી હતી. ત્યારે હવે તમામ પ્રકારની તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભગવાન જગન્નાથ છે તે મંદિરેથી રથયાત્રા તેમની જે નીકળવાની છે તેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અમદાવાદના રસ્તા ઉપર ઉમટવાના છે. તેમના જે રૂટ છે તેમને એક ઝલક માણવા માટે, તેમના વધામણા કરવા માટે આ ભક્તો છે તે સવારથી જ લાઇનમાં જોવા મળશે ને એ જ ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ને ભગવાન જગન્નાથ છે તે ભક્તોને દર્શન આપશે. ને આ એક રળિયામણી ઘણી અને સુવર્ણ ઘણી કહેવાય છે. દર વર્ષે ભગવાન જગન્નાથ છે તો એક દિવસ છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકોના દુઃખ સાંભળતા હોય છે ને તેમને આશીર્વાદ આપતા હોય છે તેમના સારા કલ્યાણ માટેને. તે જ પ્રકારની વાત આવતીકાલે તે જ ભગવાન જગન્નાથ છે તે લોકોના દુઃખ હણવા માટે નગરચર્યાએ નીકળવાના છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.